ચાલો આજે એક એવી ક્રાંતિની વાત કરીએ જેણે શિક્ષણની આખી વ્યાખ્યા જ બદલી નાખી. કલ્પના કરો કે ઇન્ટરનેટ વગરના ગામમાં પણ બાળકોને શ્રેષ્ઠ ડિજિટલ શિક્ષણ મળી શકે છે. ના ના, આ કોઈ સપનું નથી, પણ એક વાસ્તવિકતા છે. આજે આપણે ડિજિટલ એકલવ્યની એ પ્રેરણાદાયક સફરને સમજીશું, જેણે સાબિત કર્યું છે કે સાચી ક્રાંતિ મોંઘી ટેકનોલોજીથી નહીં, પણ એક સરળ અને શક્તિશાળી વિચારથી આવે છે. તો સૌથી મોટો સવાલ એ જ છે ને કે ઇન્ટરનેટ વગરના ગામમાં આધુનિક શિક્ષણ કેવી રીતે પહોંચાડવું? એક તરફ આપણે 5G અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ, અને બીજી તરફ હજારો ગામડા એવા છે જ્યાં ઇન્ટરનેટ કનેક્શન મળવું એ પણ એક મોટી વાત છે. તો પછી ત્યાંના બાળકોનું શું? એમની સુધી આધુનિક જ્ઞાન કેવી રીતે પહોંચશે? આ જે સમસ્યા છે ને, એનું એક ખાસ નામ છે ડિજિટલ ડિવાઇડ, એટલે કે ડિજિટલ વિભાજન. આનો સીધો મતલબ એ છે કે ટેકનોલોજીની પહોંચના કારણે આપણો સમાજ બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે, અને અંતરિયાળ વિસ્તારોમાં આ વિભાજન બાળકોના ભવિષ્ય અને એમની તકો વચ્ચે એક મોટી દિવાલ બનીને ઊભું છે. અને આનું પરિણામ શું આવે છે ખબર છે? શહેરી અને ગ્રામીણ વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાન અને તકોનું અંતર બસ વધતું જ જાય છે. વિચારો, જ્યારે શહેરનો એક વિદ્યાર્થી લેપટોપ પર નવી વસ્તુઓ શીખી રહ્યો છે, ત્યારે ગામનો બીજો વિદ્યાર્થી કદાચ હજુ નવા પાઠ્યપુસ્તકોની રાહ જોઈ રહ્યો છે. બસ આ જ અંતરને દૂર કરવા માટે ડિજિટલ એકલવ્યનો જન્મ થયો. કહેવાય છે ને કે દરેક મોટી ક્રાંતિની શરૂઆત એક સરળ વિચારથી જ થાય છે. અહીંયા પણ એવું જ થયું. આ વિચાર શ્રી ઝાંઝમેર કન્યા પ્રાથમિક શાળાના એક શિક્ષક ઘેટિયા ડેનિશ રાજેશભાઈના મનમાં આવ્યો. એમણે જોયું કે એમના વિદ્યાર્થીઓ પાછળ રહી રહ્યા છે, અને એમણે નક્કી કર્યું કે તેઓ ફરિયાદ નહીં કરે, પણ સમાધાન શોધશે. તો આ ડિજિટલ એકલવ્ય છે શું? આ એક એવો પ્રોજેક્ટ છે જેનો મૂળ મંત્ર એકદમ સ્પષ્ટ છે: શિક્ષણ દરેક બાળક સુધી પહોંચવું જોઈએ, પણ એવી ટેકનોલોજીથી જે સૌને પરવડે. મતલબ કે ઇન્ટરનેટની કોઈ જરૂર નહીં, કોઈ મોંઘા સ્માર્ટફોન કે લેપટોપની પણ જરૂર નહીં, માત્ર એક સરળ પણ અત્યંત શક્તિશાળી ઉપાય. અને આ પ્રોજેક્ટની સુંદરતા તો એની સરળતામાં જ છે. જુઓ, સૌથી પહેલાં તો ધોરણ 1 થી 10 માટેની એક આખી ડિજિટલ લાઇબ્રેરી તૈયાર કરવામાં આવી. પછી આ બધી જ સામગ્રીને એક નાનકડી પેન ડ્રાઈવમાં ભરી દેવામાં આવી. ગામના લોકોના સહયોગથી આ પેન ડ્રાઈવ બાળકો સુધી પહોંચાડવામાં આવી, અને પછી બાળકોએ બસ એ પેનડ્રાઈવને પોતાના ઘરના ટીવી સાથે જોડી દીધી અને ભણવાનું શરૂ. આ રીતે આખો ક્લાસરૂમ સીધો એમના ઘરમાં પહોંચી ગયો. તો ચાલો હવે એ જોઈએ કે આ નાનકડી પેનડ્રાઈવે કેટલો મોટો પ્રભાવ પાડ્યો. કારણ કે આ વાત માત્ર માહિતી પહોંચાડવાની નથી, આ તો શીખવાની આખી પ્રક્રિયાને જ બદલી નાખવાની વાત છે. આ પેનડ્રાઈવને એક પોકેટ સાઇઝ શાળા જ સમજી લો. એની અંદર શું છે? અઘરા વિષયોને સરળ બનાવતા મજેદાર એનિમેટેડ વિડીયોઝ, બાળકો પોતાની જાતને ચકાસી શકે એ માટે ક્વિઝ, અને વિષયના નિષ્ણાતો દ્વારા તૈયાર કરાયેલી ઉચ્ચ ગુણવત્તાવાળી શૈક્ષણિક સામગ્રી. જાણે કે જ્ઞાનનો એક નાનકડો ખજાનો જ હાથમાં આવી ગયો. અને સાચી વાત તો એ જ છે, જ્યારે ભણતર કોઈ બોજ નહીં પણ એક મનોરંજન બની જાય, ત્યારે બાળકો માત્ર ગોખતા નથી પણ શીખવાનો આનંદ માણે છે. એમના મનમાંથી શિક્ષણનો ડર નીકળી જાય છે, અને તેની જગ્યાએ જિજ્ઞાસા જન્મે છે. અને આ બદલાવ ખાલી વાતોમાં નથી, આંકડાઓ પણ એની સાબિતી આપે છે. પ્રોજેક્ટ શરૂ થયા પછી વિદ્યાર્થીઓના ત્રિમાસિક અને વાર્ષિક પરીક્ષાના પરિણામોમાં સ્પષ્ટપણે સુધારો જોવા મળ્યો. આ બતાવે છે કે જ્યારે શીખવાની પદ્ધતિ સાચી હોય ત્યારે પરિણામો તો આપોઆપ સુધરે જ છે. પણ આ સફળતા માત્ર માર્કશીટ સુધી સીમિત ન હતી. એની અસર તો ઘણી ઊંડી હતી. શાળામાં બાળકોની હાજરી વધી, ભણતર અધવચ્ચે છોડી દેનારાઓની સંખ્યા ઘટી, અને સૌથી મહત્વનું, બાળકો ટેકનોલોજીથી ડરવાની બદલે એનો ઉપયોગ કરતા શીખ્યા. સાચા અર્થમાં ડિજિટલ એકલવ્ય બન્યા. પણ હા, કોઈ પણ મોટું કામ એટલી સરળતાથી નથી થતું. આ પ્રોજેક્ટની સફર પણ ઘણા પડકારોથી ભરેલી હતી. આ વાર્તા એ સફળતા પાછળ રહેલી મહેનત અને દૃઢતાની છે. આ ટાઈમલાઈન જુઓ, એ બતાવે છે કે સફળતા રાતોરાત નથી મળતી. 2020માં રોગચાળાને કારણે પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો, પણ એમણે હિંમત ન હારી. સતત પ્રયાસો અને ગામના લોકોના અતૂટ સમર્થનને કારણે આખરે આ પ્રોજેક્ટ સફળ થયો. આ એક નિષ્ફળતામાંથી સફળતા સુધીની અદ્ભુત સફર છે. તો આજે આ પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો છે, અને ભવિષ્ય માટે એની શું યોજના છે? ચાલો હવે એના વર્તમાન અને ભવિષ્યના લક્ષ્યો પર એક નજર કરીએ.
150થી વધુ. આ માત્ર એક આંકડો નથી, પણ સમુદાયની એકતાનું પ્રતીક છે. ગામના દાતાઓ અને સ્થાનિક ભાગીદારોના સહયોગથી 150થી વધુ પેનડ્રાઈવ એકદમ મફતમાં વિદ્યાર્થીઓ અને શાળાઓને આપવામાં આવી છે, જેથી પૈસા શિક્ષણની વચ્ચે ન આવે. અને આ વિચારની અસર કેટલી મોટી છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. આજે 1200થી વધુ શિક્ષકો પોતાના ક્લાસરૂમમાં આ ડિજિટલ સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે. આ બતાવે છે કે આ માત્ર એક પ્રયોગ નથી રહ્યો, પણ એક સાબિત થયેલું અને સ્વીકૃત શૈક્ષણિક મોડેલ બની ગયું છે. એક શાળાના એક વર્ગખંડમાંથી શરૂ થયેલો આ નાનકડું વિચાર આજે 100થી વધુ શાળાઓમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી રહ્યો છે. આ જીવતો જાગતો પુરાવો છે કે જ્યારે ઈરાદો મક્કમ હોય ત્યારે એક નાનું બીજ પણ વિશાળ વટવૃક્ષ બની શકે છે. પણ આ સફર અહીંયા અટકતી નથી. આ પ્રોજેક્ટનું અંતિમ સ્વપ્ન છે ગુજરાતના ખૂણે-ખૂણામાં દરેક ગામડા સુધી પહોંચવાનું. લક્ષ્ય માત્ર એક જ છે: ભવિષ્યમાં કોઈ પણ બાળક ફક્ત ઇન્ટરનેટના અભાવે ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ. આ એક મોટી પણ ખૂબ જ પ્રેરણાદાયક દૃષ્ટિ છે. તો ડિજિટલ એકલવ્યની આ આખી વાર્તા આપણને શું શીખવે છે? એ શીખવે છે કે દરેક મોટી સમસ્યાનો જવાબ મોંઘી ટેકનોલોજીમાં જ નથી હોતો. ક્યારેક સૌથી અસરકારક ઉકેલો આપણી આસપાસના સાવ સરળ વિચારોમાં જ છુપાયેલા હોય છે. હવે સવાલ એ છે કે આપણી આસપાસ એવી બીજી કઈ સમસ્યાઓ છે જે આવા જ એક સરળ સર્જનાત્મક ઉકેલની રાહ જોઈ રહી છે? નમસ્કાર મિત્રો, જો અમારો આ ડિજિટલ એકલવ્ય નામનો સંકલ્પ, એક વિચાર તમને પણ અસરકારક લાગતો હોય તો આ વિચારને, આ સંકલ્પને વધુમાં વધુ શિક્ષકો, દાતાશ્રીઓ અને બાળકો સુધી શેર કરીએ અને ભારત નિર્માણમાં આપણે પોતાનું યોગદાન આપીએ. જય હિન્દ, જય ભારત.